હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ જે 21 ફેબ્રુઆરીના પહેલી શિફ્ટ લેવાઈ ગઈ હતી, બરાબર, તેના પ્રશ્નો આવી ગયા છે. તો જોઈએ કેવા પ્રશ્નો હતા. તો પહેલો પ્રશ્ન, આંખની કીકી હોવું, બરાબર, એવો રૂઢિપ્રયોગ હતો. સરખર ડેમ કઈ નદી ઉપર આવેલો છે? પછી પર્યાવલોકનની સંધિ છોડવાની હતી. પછી ઉન્મત્ત સંધિ છોડો એક હતી. કાલના પેપરમાં પણ આ પ્રશ્ન હતો, બરાબર. બે ઘરનો પરોણો ભૂખે મરે કહેવત હતી, બરાબર. પછી દાબી શકાય તેવું એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શુદ્ધ વાક્યનો પ્રશ્ન હતો. પ્રેરક વાક્યનો પ્રશ્ન અને અલંકારનો પ્રશ્ન હતો. સૌથી વધુ મગફળી ઉત્પાદન જિલ્લો પૂછ્યો હતો, બરાબર. પછી ગુજરાત લાયન સ્ટેટ, બરાબર, તેના વિશે એક પ્રશ્ન. આગળ આપણે જોઈએ તો એનજીટીની સ્થાપનાનો એક પ્રશ્ન. એસડીજી ગોલ 17, બરાબર. એસડીજીના 3 ક્વેશ્ચન લગભગ પૂછ્યા છે. 1972ની કઈ કલમ બંધારણ સાથે સંબંધિત છે? 1972ની કલમ 2. પછી છે એસડીજી ગોલ 19-7, બરાબર. ખૂટે નહીં તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અસમાન ગેંડા વિશેનો એક પ્રશ્ન. આસામના ગેંડા વિશેનો એક પ્રશ્ન. નીચેનામાંથી કઈ નદી ભારતની 12માસી નદી નથી? બરાબર, એવો પ્રશ્ન હતો. વેસ્ટ બાયોમેટ્રિક કયો કલર વપરાય છે? સરદાર પટેલ ને ગાંધીજીનો એક પ્રશ્ન. સીએફસી એટલે ક્લોરોફ્લોરો કાર્બનનો એક પ્રશ્ન. એસિડ વર્ષાનો પ્રશ્ન વિધાનવાળો હતો, બરાબર. એસિડ વર્ષાનો પ્રશ્ન દરેક વખતે આવે છે. વેટલેન્ડ સાઇટ ગુજરાતની માનવ અંગ કયા કલરની પેટીમાં નાખવામાં આવે છે? તેનો એક પ્રશ્ન. સિંહને કયા વર્ષ ગંભીર પરિસ્થિતિ જાહેર કરાયો? બરાબર, એટલે સિંહને કયા વર્ષમાં ગંભીર પરિસ્થિતિમાં જાહેર કરાયો? કચ્છની વસ્તી ગીચતા. પછી 37મો નેશનલ ગેમ, બરાબર, તેની તારીખ અને પ્રશ્ન પૂછાણો તો ગોવાનો. પછી છે પ્રદૂષણનો પ્રશ્ન. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન. જફર ખાન કયા વર્ષનો સ્થાપક હતો? પછી આગળ આપણે જોઈએ 1665માં ફોર્સ વૃક્ષના સાલની પ્રથમ શોધ કોણે કરી હતી? સરદાર પટેલ. 1924માં કઈ મહાનગરપાલિકાના સભ્ય હતા? નાચના જાણે આંગણ, આવો એક કહેવત હતી, મિત્રો. પછી છે કરડમી લાંબી ટ્રેન, બરાબર. એક જ મિનિટ મિત્રો, ઉપર સ્ક્રોલ કરી દઈએ આપણે. એટલે કે છે 825 લાંબી ટ્રેન એટલે કે ટ્રેન સંબંધિત એક પ્રશ્ન હતો. પછી એબીસી વચ્ચે એક રકમ એવી વહેંચવામાં આવે છે કે એનો કિસ્સો બીના કિસ્સા કરતાં બમણો છે અને બીનો કિસ્સો સીના હિસ્સા કરતાં 4 ગણો છે. તો તેઓનો હિસ્સોનો ગુણોત્તર હતો. ગુણોત્તરનો પ્રશ્ન. પછી મિત્રો અહીં તમને એક જોવા મળશે કેલેન્ડરનો એક પ્રશ્ન, બરાબર. આ તમે મેથ્સના દાખલા અહીં જોઈ શકો છો. આગળ આપણે જોઈએ પાછો એક ગુણોત્તરનો દાખલો. 2008થી 2009 સુધી કઈ હસ્તકળાને જી ટેગ અપાયો? બરાબર. પછી G20નો એક પ્રશ્ન. પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો હતા, બરાબર. વિધાનવાળા. ખેતીમાં યાંત્રિકરણ કરવાથી શું થશે? એવા વિધાન હતા. પછી ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું? તો કે મધ્યપ્રદેશ. મિત્રો આમાં અમુક પ્રશ્નોમાં ભૂલ હોઈ શકે, બરાબર, કારણ કે તમામ પ્રશ્નો વિદ્યાર્થી દ્વારા આપવામાં આવ્યા છે. જય હિન્દ, જય ભારત.